फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, આજના આપણા વિડીયોમાં એ ધોરણ 9, 10, 11 અને 12માં જે વિદ્યાર્થીઓને અઘરો લાગે છે એ ટૉપિકનો અભ્યાસ કરીશું અને ટૉપિકનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ। વિદ્યાર્થી મિત્રો, અમારા અનુભવ ઉપરથી અમને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને જો સૌથી અઘરો ટૉપિક લાગતો હોય તો એ આ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ટૉપિકને બહુ સારી રીતે સમજશો, આ વિડીયોને ધ્યાનથી જોશો અને એમાં આપેલી બધી જ બાબતોનું જો તમે તમારી નોટબુકમાં નોંધશો તો મને ખાતરી છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જેટલો કોઈ ટૉપિક તમને સરળ લાગશે નહીં। તો ચાલો આજે આપણે એક નવા ગ્રામેટિકલ પોઈન્ટનો અભ્યાસ કરવાનો છે, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ। Friends, first of all, I would like to ask you one question. What is direct speech and indirect speech? આપણે ટોપિક શરૂ કરીએ તે પહેલાં સૌપ્રથમ તો આ ડાયરેક્ટ સ્પીચ શું છે, ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એ સમજવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। તો ચાલો આપણે પહેલાં ડાયરેક્ટ સ્પીચ એટલે શું, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એને સમજીએ। ડાયરેક્ટ સ્પીચ, હવે ડાયરેક્ટ સ્પીચની વ્યાખ્યા કંઈક આવી છે: વ્યક્તિ દ્વારા બોલાયેલા સંવાદને જ્યારે તેના મૂળ સ્વરૂપે રજૂ કરવામાં આવે ત્યારે તેવા કથનને પ્રત્યક્ષ કથન કે ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા સંવાદો બોલીએ છીએ। તો આપણા દ્વારા કોઈ સંવાદ બોલાયો છે અને એ સંવાદને જેવો બોલાયો છે એના એ જ સ્વરૂપે એમાં કોઈ પણ જાતના ફેરફાર કર્યા સિવાય લખવામાં આવે છે ત્યારે તેવા કથનને પ્રત્યક્ષ કથન કે ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું। એક એક્ઝામ્પલ આપ્યું છે: તન્વી સેઝ ટુ દિવ્યા, યુ આર વેરી ટોકેટિવ। આ વિધાનમાં આપણે જોઈ શકીએ છીએ તન્વી દ્વારા આ વિધાન બોલાયું છે, એની ફ્રેન્ડ દિવ્યાને કહેવામાં આવ્યું છે યુ આર વેરી ટોકેટિવ। પરંતુ તન્વી દ્વારા જે વિધાન બોલાયું છે એ વિધાનને એના મૂળ સ્વરૂપે એટલે કે તન્વી જેવું બોલી છે એવું જ અહીં આગળ લખવામાં આવ્યું છે, એટલા માટે આ વિધાનને આપણે ડાયરેક્ટ સ્પીચ કહી શકીશું। આ સંવાદને, આ ડાયલોગને આપણે ડાયરેક્ટ સ્પીચમાં છે એવું કહી શકીએ। બીજી એક બાબત, વાક્ય ડાયરેક્ટ સ્પીચમાં છે એવું આપણને કેવી રીતે ખ્યાલ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વાક્યને દર્શાવવા માટે ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે બે ઉતરણ ચિહ્નોનો ઉપયોગ થયેલો હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ છીએ કે આ વિધાન જે છે, આ સંવાદ જે છે એ ડાયરેક્ટ સ્પીચનું છે। હવે આગળ વધીએ। વોટ ઇઝ ઇનડાયરેક્ટ સ્પીચ? હવે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? વ્યક્તિ દ્વારા બોલાયેલા સંવાદને જ્યારે તે વ્યક્તિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે તેવા કથનને પરોક્ષ કથન કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપણે આ બાબતને વધુ સારી રીતે સમજીએ। જ્યારે આપના દ્વારા કોઈ સંવાદ બોલાઈ જાય છે, એક વખતે સંવાદ બોલાઈ ગયા પછી જ્યારે પુનઃ ફરીથી એનું એ જ વિધાન રજૂ કરવામાં આવે છે ત્યારે તેવા કથનને પરોક્ષ કથન કે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે। ફરી પાછું એક ઉદાહરણથી આ બાબતને આપણે સમજીએ। તન્વી ટેલ્સ દિવ્યા ધેટ સી ઇઝ વેરી ટોકેટિવ। તન્વી દિવ્યાને કહે છે કે તેની ખૂબ જ વાતોડિયણ છે। વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચના ઉદાહરણમાં જે વાક્ય આપ્યું હતું તે વાક્ય અને ઇનડાયરેક્ટ સ્પીચના ઉદાહરણમાં આપેલું છે, આ બંને વાક્યોને ચાલો આપણે સરખાવીએ। તો બંને વાક્યમાં બોલનાર તન્વી છે। ડાયરેક્ટ સ્પીચમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે સેઝ ટુ વર્બ લીધે છે, જેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા તેનું ટેલ્સમાં આપણે પરિવર્તન કર્યું છે, રૂપાંતરિત કર્યું છે। લિસનર એટલે કે સાંભળનાર છે દિવ્યા, પણ દિવ્યા પછી જે અલ્પવિરામ આપ્યું છે અને અવતરણ ચિહ્નો આવે છે એને દૂર કરે છે અને એના બદલે આપણે અહીંયા આગળ એક સંયોજક મૂક્યું છે ધેટ। ત્યાર પછી યુ સર્વનામ જે છે એ શી સર્વનામમાં ફેરવાયો છે। ત્યારબાદ આર ક્રિયાપદ છે એ આ કરતા શી મુજબ ઇઝમાં ફેરવાયું છે અને અન્ય શબ્દો છે એઝ ઇટ ઇઝ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આમ ડાયરેક્ટ સ્પીચમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યનું રૂપાંતર કરવાનું છે। તમારે ગભરાવાની જરૂર નથી। આ ફેરફારો કેવી રીતે થાય છે એ આપણે આગળ શીખવાના જ છીએ, પણ માત્ર અત્યારે ફક્ત આ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે આપણે કયા કયા ચેન્જીસ
થયા છે આ વાક્યમાં. હવે આપણે ચર્ચા કરવાની છે રૂલ્સ ફોર ચેન્જિંગ સ્પીચ. જ્યારે એક સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વિધાન હોય અને મારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું છે, તો એના માટેના કેટલાક રૂલ્સ છે, કેટલાક નિયમો છે, એ નિયમો આપણે સમજવા જરૂરી છે. તો સૌ પ્રથમ આપણી પાસે ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય આપેલું હશે, એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો એ વિધાનને સૌ પ્રથમ એક રિપોર્ટિંગ વર્બ લખવામાં આવે છે. આગળની સ્લાઇડમાં આપણે ઉદાહરણમાં જોયું કે સેઝ ટુ જે રિપોર્ટિંગ વર્બ હતું એ ટેલ્સમાં ફેરવાયું. તો જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને રૂપાંતરિત કરીશું, ફેરવીશું, ત્યારે પહેલો ફેરફાર થશે, તે ફેરફાર થશે રિપોર્ટિંગ વર્બમાં, એટલે કે રિપોર્ટિંગ વર્બ બદલાશે. ત્યાર પછી બીજો ફેરફાર થાય છે કનેક્ટિવ, એટલે કે સંયોજક. આપ સૌએ જોયું કે ડાયરેક્ટ સ્પીચમાં જે અલ્પવિરામ અને ઉતરણ ચિહ્નો આપેલા હતા એ અલ્પવિરામ અને ઉતરણ ચિહ્નો દૂર કરવામાં આવે છે અને એના બદલે અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યના પ્રકાર મુજબનું એક સંયોજક મૂકવામાં આવશે. હવે આ કયા પ્રકારના વાક્યમાં કયું સંયોજક મૂકવું એ આપણે આગળ શીખીશું, પણ અત્યારે તમારે માત્ર યાદ રાખવાનું છે કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો દૂર થાય તો એના બદલે આપણે સંયોજક લખવાનું રહેશે. અને ત્રીજો જે ફેરફાર થાય છે એ ડાયરેક્ટ સ્પીચમાં થાય છે. ડાયરેક્ટ સ્પીચ એટલે અવતરણ ચિહ્નમાં આપેલ વાક્ય. આપ સૌએ આગળની સ્લાઇડમાં જોયું કે અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું હતું એમાં પણ આપણે કેટલાક ફેરફારો કર્યા હતા. હવે આ અવતરણ ચિહ્નમાં આપેલા વાક્યમાં કયા કયા ફેરફારો થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નમાં આપેલ વાક્ય છે એમાં નીચે મુજબના ફેરફારો થશે. પહેલો ફેરફાર સર્વનામોનો ફેરફાર, એટલે કે અવતરણ ચિહ્નમાં કેટલાક સર્વનામો આપેલા હોઈ શકે છે, તો એ સર્વનામોને એના નિશ્ચિત નિયમો મુજબ આપણે ફેરવવાના રહેશે. પણ આપણે યાદ રાખવાનું છે કે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ સર્વનામ આવતું હશે તો એ સર્વનામોનો આપણે ફેરફાર કરવાનો રહેશે. બીજો ફેરફાર થાય છે કાળનો ફેરફાર. હા વિદ્યાર્થી મિત્રો, સૌથી અગત્યનો ફેરફાર છે આ. જ્યારે એકવાર બોલાઈ ગયેલા સંવાદને આપણે ફરીથી રજૂ કરીશું એટલે કે કાળ બદલાઈ જશે. સંવાદ ઓલરેડી બોલાઈ ગયો છે એટલે કે આપણે એ વાક્યને ભૂતકાળમાં ફેરવવાનું રહેશે. પણ એ કાળનો ફેરફાર કેવી રીતે કરવાનો છે એ પણ આપણે આગળની સ્લાઇડમાં શીખીશું. અને ત્રીજો ફેરફાર થાય છે નજીકતા દર્શક શબ્દો અને સમય દર્શક શબ્દોનો ફેરફાર. તમને ડાયરેક્ટ સ્પીચમાં ઘણી વખતે કેટલાક નજીકતા દર્શક શબ્દો અને સમય દર્શક શબ્દો આપેલા હશે, તો એ શબ્દોનો પણ આપણે ફેરફાર કરવાનો રહે છે નિયમ મુજબ. એ ફેરફારોનો જે ટેબલ જે છે એ આગળની સ્લાઇડમાં આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપે ફક્ત આ બાબત ખાસ યાદ રાખવાની છે કે અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય હશે એમાં આપણે 3 પ્રકારના ફેરફારો કરવાના રહેશે. નંબર 1 સર્વનામોનો ફેરફાર, બીજો કાળનો ફેરફાર અને ત્રીજો નજીકતા દર્શક શબ્દો અને સમય દર્શક શબ્દોનો ફેરફાર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપને એક ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય આપવામાં આવ્યું છે. આપણે એને રીડ કરીએ. રાજ સેડ ટુ રશ્મિ, માય ફાધર ઇઝ અ ડૉક્ટર. બહુ સરળ છે વાક્ય સમજવા માટે. રાજે રશ્મિને કહ્યું હતું કે તેના પિતાજી ડૉક્ટર છે. હવે આ વિધાનને આપણે અલગ એક એક પાર્ટને અલગ રીતે સમજીએ. તો સૌ પ્રથમ રાજ. રાજ જે છે આ વાક્ય બોલનાર છે, એટલા માટે આપણે એને રિપોર્ટર કહીશું. ગુજરાતી ભાષામાં કહીએ તો બોલનાર છે અથવા કર્તા છે. બીજું પદ જે છે સેડ ટુ, એક ક્રિયાપદ આપેલું છે જેને આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચમાં દરેક વિધાનમાં કોઈને કોઈ રિપોર્ટિંગ વર્બ આપને આપવામાં આવેલું હશે. ત્યાર પછી રશ્મિ. રશ્મિ એ લિસનર છે, સાંભળનાર છે, જેને આપણે કર્મ પણ કહીએ છીએ. જ્યારે અવતરણ ચિહ્નમાં આપેલું છે વાક્ય માય ફાધર ઇઝ અ ડૉક્ટર, જેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે ડાયરેક્ટ સ્પીચના દરેક પદને સમજવું જરૂરી છે. એટલા માટે તમને આ એક એક પદની સમજ આપવામાં આવી છે કે બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ હશે, સાંભળનાર હશે અને પછી અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય છે જેને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. હવે આ વિધાનને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચમાં રિપોર્ટિંગ વર્બ અલગ અલગ પ્રકારના હોય છે.
જે નીચે તમને આપવામાં આવેલા છે. સૌ પ્રથમ પ્રેઝન્ટ ટેન્સ. જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં હશે તો તે રિપોર્ટિંગ વર્બ આવા હોઈ શકે છે: સેઝ, સેઝ ટુ, સે અથવા સે ટુ. તો આવું રિપોર્ટિંગ વર્બ જ્યારે તમને જોવા મળે તો યુ કેન ઇઝીલી સે દેટ સર ધીસ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન પ્રેઝન્ટ ટેન્સ. સેકન્ડ, પાસ્ટ ટેન્સ. હવે જો તમને ડાયરેક્ટ સ્પીચમાં જે વિધાન આપવામાં આવ્યું છે, જે ડાયલોગ આપવામાં આવ્યો છે, એમાં આપેલું રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હશે તો રિપોર્ટિંગ વર્બ સેડ અથવા સેડ ટુ આપેલું હશે. અને જો રિપોર્ટિંગ વર્બ ફ્યુચર ટેન્સમાં હશે તો એ રિપોર્ટિંગ વર્બ કંઈક આવા હશે: વિલ સે અથવા વિલ સે ટુ. જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલ રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો અવતરણ ચિહ્નમાં આપેલ વાક્યમાં માત્ર સર્વનામોનો ફેરફાર થશે, આ સિવાય અન્ય કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ આપણે ધ્યાન રાખવાનો છે. તમે જે ડાયરેક્ટ સ્પીચમાં આપેલા ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી રહ્યા છો તો સૌ પ્રથમ તમારે એ જોવાનું છે કે વાક્યમાં આપેલું રિપોર્ટિંગ વર્બ કયા કાળનું છે. ધારો કે તે રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સ કે ફ્યુચર ટેન્સમાં આપેલું હોય તો અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે તે વાક્યમાં માત્ર તમારે સર્વનામોનો જ ફેરફાર કરવાનો રહેશે. આ સિવાયના અન્ય ફેરફારો જેવા કે કાળનો ફેરફાર કે સમયદર્શક શબ્દોનો કોઈ ફેરફાર થશે નહીં. આ બાબતને આપણે વધુ સારી રીતે સમજીએ. હવે રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સ કે ફ્યુચર ટેન્સમાં આપેલું હશે તો જ્યારે તે વિધાનને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવશો તો તેમાં કેવા ફેરફાર થશે. જો રિપોર્ટિંગ વર્બ સેઝ આપ્યું હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તે સેઝ જ રહેશે, એમાં કોઈ જ ફેરફાર થતો નથી. પણ રિપોર્ટિંગ વર્બ સે આપેલું હશે તો તે સે જ રહેશે, એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. જો રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ આપેલું હશે તો તેને ફેરવીને તેને બદલીને આપણે ટેલ્સ લખવાનું રહેશે. સેઝ ટુના બદલે માત્ર ટેલ્સ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા તમારે પ્રેપોઝિશન ટુ એડ નથી કરવાનું, માત્ર ટેલ્સ થશે. અને સે ટુ આપેલું હશે તો રિપોર્ટિંગ વર્બ તરીકે ટેલ લખવાનું રહેશે. હવે જો ભવિષ્યકાળમાં રિપોર્ટિંગ વર્બ હશે, વિલ સે આપ્યું હશે તો વિલ સે જ રહેશે, અને વિલ સે ટુ આપ્યું હશે તો આપણે વિલ ટેલ કરવાનું રહેશે. હવે જેવું આપ સૌ જાણો છો ત્યારબાદ બીજો ફેરફાર આપણે કનેક્ટિવ એટલે કે સંયોજક લખવાનું રહેશે. તો આ પ્રકારના વિધાનમાં સંયોજક ધેટ આવશે. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચ એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં માત્ર સર્વનામોનો ફેરફાર થશે, આ સિવાય અન્ય કોઈ ફેરફાર થશે નહીં. અવતરણ ચિહ્નમાં જે વિધાન આપેલું હશે એમાં માત્ર આપણે સર્વનામોનો ફેરફાર કરીશું, એ સિવાય અન્ય કોઈ ફેરફાર કરીશું નહીં. હવે આ સર્વનામોના ફેરફાર કેવી રીતે થાય છે એ આપણે એક ટેબલના માધ્યમથી શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ ટેબલ તમારે નોટબુકમાં બહુ સારા અક્ષરે ઉતારવાનું છે, નોંધવાનું છે અને એને યાદ પણ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેવું કે આપ સૌ જાણો છો કે અંગ્રેજી ભાષામાં પર્સન એટલે કે પુરુષ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એમ 3 પ્રકારના પર્સન્સ એટલે કે પુરુષ હોય છે. ત્યાર પછી સર્વનામ કયા સ્થાન ઉપર વપરાય છે એ મુજબ એની વિભક્તિનું એ સર્વનામનું રૂપ લખવામાં આવે છે. ધારો કે કોઈ સર્વનામને આપણે જ્યારે કર્તાના સ્થાને લખીશું તો એ કર્તાના સ્થાને વપરાતા સર્વનામો પ્રથમ પુરુષના છે આઈ અને વી, બીજા પુરુષના છે યુ અને ત્રીજા પુરુષના છે હી, શી અને ઈટ. પણ જો જ્યારે આપણે કોઈ સર્વનામને કર્મના સ્થાને યુઝ કરવાનું છે ત્યારે કર્મના સ્થાને જે સર્વનામોના રૂપોનો ઉપયોગ થાય છે એ આ પ્રકારના સર્વનામો રહેશે: મી, અસ, યુ, હિમ, હર અને ઈટ. ત્યાર પછી સંબંધક વિભક્તિ છે. સંબંધક વિભક્તિ એટલે શું? કોઈ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થળ સાથે તમારો સંબંધ દર્શાવવા માટે જે સર્વનામોનો ઉપયોગ થાય છે એ સર્વનામોને આપણે સંબંધક સર્વનામો અથવા સંબંધક વિભક્તિના સર્વનામો કહીએ છીએ. એમાં 2 પાર્ટ પડે છે. એમાં પહેલો પાર્ટ છે જેને આપણે
પોઝેસિવ એડજેક્ટિવ પણ કહીએ છીએ, જેમાં માય, અવર, યોર, હીઝ, હર અને ઇટ્સનો સમાવેશ થાય છે. જ્યારે બીજા છે માઇન, અવર્સ, યોર્સ, હીઝ, હર્સ અને ઇટ્સ. અને જે છેલ્લું કોલમ છે એમાં ફેરફારો આપેલા છે, જેમાં વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની બાબત હવે આવી રહી છે. જો અવતરણ ચિહ્નમાં જે વિધાન તમને આપવામાં આવેલું છે એ વિધાનમાં પહેલા પુરુષના કોઈ સર્વનામ આપેલા છે, આઈ, મી, માય, માઇન અથવા વી, અસ, અવર કે અવર્સ, તો આ સર્વનામોનો ફેરફાર આપે બોલનાર વ્યક્તિના જાતિ, વચન અને કર્મ મુજબ કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બાબતને આપણે બહુ સારી રીતે સમજીએ. જો બોલનાર ત્રીજો પુરુષ એટલે કે કોઈ છોકરો હોય અને આઈ સર્વનામ આપેલું છે તો આપણે આઈના બદલે હી લખીશું, પણ જો છોકરી છે તો શી લખીશું, અને જો બહુવચન હોય વી છે તો એના બદલે આપણે ધે લખીશું. ત્યાર પછી કર્મ વિભક્તિના સર્વનામો છે. મી છે, બોલનાર છોકરો છે તો હિમ, છોકરી છે તો હર, અને બહુવચન અસ આપ્યું છે તો ધેમ લખીશું. ત્યારબાદ સંબંધક વિભક્તિના સર્વનામો છે. માય છે તો હીઝ, છોકરો હોય તો છોકરી હોય તો હર, અને અવર હોય તો ધેર. એ જ રીતે માઇન હોય તો હીઝ, છોકરી હોય તો હર્સ, અને અવર્સ હોય તો ધેર્સ. હવે આ તમામ ફેરફારો બોલનાર વ્યક્તિ કોણ છે એ મુજબ તમારે કરવાના રહેશે. ધારો કે બોલનાર વ્યક્તિ એ એક વચન છે કે બહુવચન છે, પુરુષ છે કે સ્ત્રી છે, એ મુજબ તમારે ડિસાઈડ કરી અને સર્વનામોનો તમારે ફેરફાર કરવાનો રહેશે. એક બીજી અગત્યની બાબત, જો અવતરણ ચિહ્નમાં આપેલું સર્વનામ અને બોલનાર બંને એક જ પુરુષને લગતા હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં. હવે દ્વિતીય પુરુષના સર્વનામોની આપણે ચર્ચા કરીએ, એટલે કે બીજા પુરુષના સર્વનામો આપેલા હોય તો એનો ફેરફાર સાંભળનાર મુજબ આપણે કરવાનો છે, એટલે કે સાંભળનાર વ્યક્તિના જાતિ, વચન અને કર્મ મુજબ કરવાનો છે. જેમાં સૌ પ્રથમ કર્તા વિભક્તિ છે, કર્મ વિભક્તિ છે અને સંબંધક વિભક્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે સર્વનામોનો ફેરફાર કરીએ ત્યારે એક બાબત આપણે યાદ રાખવાની છે કે વિભક્તિ ક્યારેય પણ બદલાશે નહીં. જે સર્વનામ જે વિભક્તિનું છે એ જ વિભક્તિનું રહેશે, પણ તેનો ફેરફાર આપણે બોલનાર અને સાંભળનારના જાતિ, વચન અને કર્મ મુજબ આ કોઠાના આધારે આપણે કરવાનો રહેશે. જ્યારે ત્રીજા પુરુષના સર્વનામો જે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. અવતરણ ચિહ્નમાં ત્રીજા પુરુષના કોઈ સર્વનામો આપે છે તો એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું નહીં. આ બાબતની ખાસ નોંધવાની રહેશે. હવે આ ફેરફારોને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધુ સારી રીતે તમે સમજી શકશો. ફર્સ્ટ એક્ઝામ્પલ, Raj says to Rashmi, I am a student. Students, you can easily say that, sir, this sentence is in direct speech. આ વિધાન ડાયરેક્ટ સ્પીચમાં જેવું તમે સરળતાથી કહી શકશો. કેમ કે વ્યક્તિ દ્વારા બોલાયેલા સંવાદને આપણે ઇન્વર્ટેડ કોમાસ એટલે કે અવતરણ ચિહ્નમાં દર્શાવેલું છે. હવે આ વિધાનમાં આપણે પહેલું જે બાબત નોંધવાની છે કે વાક્યમાં રિપોર્ટિંગ વર્બ કયું છે. તો આ વિધાનમાં રિપોર્ટિંગ વર્બ છે સેઝ ટુ, એટલે કે વર્તમાન કાળમાં છે. એટલે આપણને એક બાબતનો ખ્યાલ આવી જશે કે આ વિધાનમાં મારે કોઈ કાળનો કે નજીકતા દર્શક શબ્દોનો ફેરફાર કરવાનો રહેશે નહીં, માત્ર સર્વનામોનો ફેરફાર થશે. તે કંઈક આ મુજબ થશે. જ્યારે આ વિધાનને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો વિધાન બનશે, રાજ ટેલ્સ રશ્મિ ધેટ હી ઇઝ અ સ્ટુડન્ટ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આપણે જોઈ લઈએ. આપણે ચોપડામાં જો નોંધ્યું હશે તો જ્યારે રિપોર્ટિંગ ઓફ સેઝ ટુ આપેલું હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ તો ટેલ્સમાં ફેરવાય છે. એ પહેલો ફેરફાર થયો. બીજો ફેરફાર આપણે અહીંયા અવતરણ ચિહ્નો અને અલ્પવિરામ દૂર કર્યા, એના બદલે આપણે કનેક્ટિવ લખ્યું છે ધેટ, એટલે બીજો ફેરફાર થઈ ગયો. અને ત્રીજો ફેરફાર ડાયરેક્ટ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નમાં આપણે શું ફેરફાર કરે છે તે તમે જુઓ. હવે અવતરણ ચિહ્નમાં આઈ સર્વનામ આપ્યું છે, આઈ એમ અ સ્ટુડન્ટ.
હવે આઈ એ પ્રથમ પુરુષનું સર્વનામ થયું અને આ પ્રથમ પુરુષનું સર્વનામ છે તેનો ફેરફાર આપણે બોલનાર મુજબ કરવાનો છે. આ વિધાનમાં બોલનાર રાજ થયો એટલે કે ત્રીજા પુરુષનો થયો, તો આઈના બદલે આપણે રાજનો ફેરફાર થશે હી. હવે સર્વનામ બદલાય છે તો સર્વનામ પછી આવતું ક્રિયાપદ પણ સર્વનામ મુજબનું હોય. આઈ સાથે એમ આવતું હતું તો અહીંયા હી સાથે આવશે ઇઝ. હી ઇઝ અ સ્ટુડન્ટ. આ રીતે આપણે વિધાનને ઇનડાયરેક્ટ સ્પીચમાં સહેલાઈથી ફેરવી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ. નેહા સેઝ આઈ લીવ ઇન વિલેજ. ઓકે, આ વિધાનમાં આપ સૌ જોઈ શકો છો સાંભળનાર કોઈ આપ્યો નથી અને રિપોર્ટિંગ વર્બ છે સેઝ એટલે કે વર્તમાન કાળમાં છે, એટલે માત્ર આ વિધાનમાં સર્વનામોનો ફેરફાર થશે. હવે આ વિધાનને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ તો વિધાન આવું બનશે. નેહા સેઝ ધેટ. જો વિદ્યાર્થી મિત્રો, જો તમે નોંધ્યું હોય રિપોર્ટિંગ વર્બના ફેરફાર તો સેઝ આપ્યો હશે તો સેઝ જ રહેશે અને અલ્પવિરામ અવતરણ ચિહ્નો દૂર થાય છે એટલે કનેક્ટિવ આવ્યું છે ધેટ. નેહા સેઝ ધેટ. હવે સર્વનામ આવ્યું છે આઈ. આઈ એટલે પ્રથમ પુરુષનું સર્વનામ. બોલનાર મુજબ ફેરફાર થાય, નેહા મુજબ ફેરફાર થશે એટલે નેહા સ્ત્રી જાતિની છે એટલે શી. હવે શી વાક્ય વર્તમાન કાળમાં છે, ત્રીજો પુરુષ એક વચન એટલે ક્રિયાપદની પાછળ એસ અથવા યસ પ્રત્યય લાગશે, એટલા માટે લીવનું શું થઈ ગયું છે લીવ્સ. નેહા સેઝ ધેટ શી લીવ્સ ઇન વિલેજ. થર્ડ એક્ઝામ્પલ. ધ સ્ટુડન્ટ્સ સે વી આર happy. Again, this sentence is in present tense. Okay, let's change it. The students say that. Okay, friends, હવે અહીંયા અવતરણ ચિહ્નમાં વી સર્વનામ આપ્યું છે. વી પણ પ્રથમ પુરુષનું સર્વનામ થયું. એનો ફેરફાર આપણે બોલનાર મુજબ એટલે કે સ્ટુડન્ટ્સ મુજબ કરીશું. સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે ત્રીજા પુરુષમાં સ્ટુડન્ટ્સ માટે ધે વપરાય છે, એટલા માટે વીનું આપણે ધેમાં રૂપાંતર કર્યું છે. ધેટ દે આર happy. Next example. Dhyan says to Eva, you are my sister. ફરી પાછું રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં. આન્સર જોઈએ. ધ્યાન ટેલ્સ ઈવા ધેટ. હવે અહીંયા સર્વનામ બદલાયું. અહીંયા યુ સર્વનામ કર્તા વિભક્તિનું છે પણ બીજા પુરુષનું છે. એનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. સાંભળનાર ઈવા. ઈવા છોકરી છે એટલા માટે શી. શી ઇઝ. ફરી પાછું બીજું સર્વનામ આવ્યું છે માય. માય એ પ્રથમ પુરુષનું સર્વનામ છે. વિદ્યાર્થી મિત્રો, કોઠો જો આપણે દોરેલો હોય તો એમાં આપ જોતા રહેજો. માય સર્વનામ એ સંબંધક વિભક્તિનું પ્રથમ પુરુષનું છે તો એનો ફેરફાર બોલનાર મુજબ થાય. બોલનાર ધ્યાન છે તો ધ્યાનનું સંબંધક વિભક્તિ શું થાય હિઝ, અને સિસ્ટર તો એક જાતિવાચક નામ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણો આન્સર થશે ધ્યાન ટેલ્સ ઈવા ધેટ શી ઇઝ હિઝ સિસ્ટર. Riddhi says to Mijoli, Mitesh sir is our class teacher. Friends, આપ સૌએ આપ દરેક વિધાન નોટબુકમાં નોંધજો. ક્યાં ચેન્જીસ થયા છે એ ચેન્જીસ નીચે તમારે અંડરલાઇન પણ કરતા રહેવાનું છે જેથી તમને બહુ સારી રીતે ખ્યાલ આવશે. તો આનો આન્સર થશે રિદ્ધિ ટેલ્સ મિજોલી ધેટ મિતેશ સર. હવે અહીંયા ખાસ નોંધજો વિદ્યાર્થી મિત્રો, અવતરણ ચિહ્નમાં વ્યક્તિવાચક નામ આપેલું છે મિતેશ સર, તો આ નામમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. જો નામ આપેલું હશે તો એ નામ એવું ને એવું જ રહેશે. તો મિતેશ સર ઇઝ ધેર ક્લાસ ટીચર. હવે અહીંયા અવર એટલે કે રિદ્ધિ અને મિજોલી બંનેના ક્લાસ ટીચર છે એટલા માટે ત્રીજા પુરુષ બહુવચનનું સંબંધક વિભક્તિનું રૂપ લેવું પડશે ધેર ક્લાસ ટીચર. Next example. Bhagyesh says, I do not like noise. ઓકે, હવે ઇન્વર્ટેડ કોમામાં નેગેટિવ સેન્ટેન્સ આવ્યું છે. ઓકે, પણ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો આન્સર થશે ભાગ્યેશ સેઝ ધેટ હી ડઝ નોટ લાઇક નોઇઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડુ નોટ એ ડઝ નોટમાં ફેરવાયું. કેમ કે સર્વનામ આઈના બદલે આપણે હી કર્યું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હી સાથે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આપણે ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ. તો આન્સર થશે ભાગ્યેશ સેઝ ધેટ હી ડઝ નોટ લાઇક નોઇઝ. નેક્સ્ટ એક્ઝામ્પલ.
પાર્થ સેઝ ટુ મી યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. આન્સર થશે પાર્થ ટેલ્સ મી ધેટ આઈ એમ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. હવે આ વિધાન ખાસ આપ સૌએ જોવાનું રહેશે. હવે અવતરણ ચિહ્નમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, યુ સર્વનામ આપ્યું છે કર્તા વિભક્તિનું. હવે યુ સર્વનામ બીજા પુરુષનું છે, એનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. આ વિધાનમાં સાંભળનાર મી આપ્યું છે, પરંતુ આપણે મીનું કર્તા વિભક્તિ શું થાય? આઈ. એટલા માટે યુના બદલે આપણે શું લખ્યું છે? આઈ. આઈ એમ. હવે માય સર્વનામ આપ્યું છે. માય સર્વનામ પ્રથમ પુરુષ એટલે કે પાર્થ મુજબ ફેરફાર થાય. પાર્થ એટલે હી મુજબ હિઝ. આઈ એમ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. તો આપણો આન્સર થશે પાર્થ ટેલ્સ મી ધેટ આઈ એમ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. નેક્સ્ટ એક્ઝામ્પલ. તેજ સેઝ ટુ તેજસ્વી આઈ લાઈક યુ બટ યુ ડુ નોટ લાઈક મી. હા, થોડું વિધાન લાંબુ છે, પણ ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. આનો આન્સર થશે તેજ ટેલ્સ તેજસ્વી ધેટ હી લાઇક્સ હર. હવે આઈ એટલે તેજ મુજબ અને યુ એટલે તેજસ્વી મુજબ. હી લાઇક્સ હર બટ શી ડઝ નોટ લાઇક હિમ. ઓકે, અહીંયા યુ કરતા વિભક્તિ છે એટલે સાંભળનાર તેજસ્વી મુજબ શી થયું છે, અને મી એ પ્રથમ પુરુષનો છે એટલે તેજ મુજબ હિમ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વનામોનો જ્યારે પણ ફેરફાર કરીએ ત્યારે સર્વનામોની વિભક્તિ જે છે એની એ જ રહેવી જોઈએ. એ બોલનાર કે સાંભળનાર વ્યક્તિની પણ એ જ વિભક્તિનું રૂપ તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર સુધીમાં પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સવાળા વાક્યોની અભ્યાસ કર્યો. હવે આપ શું શીખ્યા છો એ જો તમારે ખાતરી કરવી હોય તો અહીંયા તમને એક એક્સરસાઇઝ આપવામાં આવી છે. એ એક્સરસાઇઝના કેટલાક વિધાન છે, એ તમારે પહેલાં નોટબુકમાં નોટ કરી દેવાના છે, અને ત્યાર પછી આ બધા જ વિધાનોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખજો, જેથી કરીને તમે જે સર્વનામોના ફેરફાર કરતાં તમને કેટલું આવડ્યું છે એ તમને જાણવા મળશે. તો આ તમામ વિધાનો આપની નોટબુકમાં આપ સૌએ લખવાના રહેશે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. હવે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં આપેલું હોય તો એવા વિધાનોને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવીશું. તો વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં આપેલું હશે તો એ રિપોર્ટિંગ વર્બ સેડ આપેલું હશે તો સેડ રહેશે, પણ સેડ ટુ આપેલું હશે તો એના બદલે આપણે ટોલ્ડ લખવાનું રહેશે. ફરીથી એકવાર, જો રિપોર્ટિંગ વર્બ સેડ આપ્યું હશે તો સેડ લખવાનું રહેશે, પણ સેડ ટુ આપ્યું હશે તો આપણે ટોલ્ડ લખીશું. ત્યાર પછી કનેક્ટિવ. તો આ પ્રકારના વિધાનોમાં કનેક્ટિવ ધેટ લખવામાં આવે છે. અને ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચમાં આગળ પણ આપણે શીખી ગયા છે. ફરીથી પુનરાવર્તન કરાવું છું, એટલે કે ઉત્તરણ ચિહ્નમાં જે વાક્ય આપ્યું છે એમાં 3 ફેરફારો કરીશું. 1 સર્વનામોનો ફેરફાર, 2 કાળનો ફેરફાર, 3 નજીકતા દર્શક શબ્દો અને સમય દર્શક શબ્દોનો ફેરફાર. પરંતુ આ પ્રકારના વિધાનમાં એક ચોક્કસ કન્ડિશન છે, એ પણ આપણે જોઈએ. આ તમામ ફેરફારો અવતરણ ચિહ્નોમાં આપેલા વાક્યના પ્રકાર ઉપર આધાર રાખે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચમાં અવતરણ ચિહ્નમાં તમને કયા પ્રકારનું વાક્ય આપ્યું છે એના આધારે આ તમામ ફેરફારો આપે કરવાના રહેશે. એટલે કે અલગ અલગ વાક્યના પ્રકાર મુજબ કેટલાક ફેરફારો બદલાશે, જે આપણે આગળ જોવાનું છે. હવે ડાયરેક્ટ સ્પીચમાં મુખ્યત્વે નીચે મુજબના 4 પ્રકારના વાક્યો તમને આપેલા હશે. જેમાં પહેલું છે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય જેને કહીએ છીએ. બીજા નંબરમાં છે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય. અને ચોથું છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. આ દરેક પ્રકારના વાક્યો આપણે અલગ અલગ વિડીયોમાં શીખીશું. આ વિડીયોમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ અને એક્સક્લેમેટરી આપણા આગળના વિડીયોમાં, હવે પછીના વિડીયોમાં આપણે શીખીશું. પણ યાદ રાખવાનું છે કે આપણે કુલ 4 પ્રકારના વાક્યોનો અભ્યાસ કરવાનો છે. અવતરણ ચિહ્નોમાં આ 4 પ્રકારના વાક્યો તમને આપવામાં આવેલા હશે. ઓકે, હવે બીજો ફેરફાર જે આપણે આગળ પણ શીખી ગયા કે રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય
તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં પણ ફેરફાર થશે. એટલે કે અવતરણ ચિહ્નમાં જે વિધાન આપ્યું છે એ વિધાનના કાળમાં પણ આપણે ફેરફાર કરવાનો રહેશે. હવે એ કાળમાં શું પરિવર્તન આવે છે એ આપણે જોવાનું છે. એક ટેબલ તમને અહીંયા આપવામાં આવ્યું છે. એ ટેબલ તમારે તમારી નોટબુકની અંદર નોટ કરવાનું છે અને તમામ ફેરફારો તમારે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ થોડું વિડીયોમાં કટ થયું હશે તો તમને PDF ફોર્મમાં તમામ ફેરફારો તમારા ગ્રુપમાં હું મોકલી આપીશ. સૌપ્રથમ આપણે જોઈ રહ્યા છીએ ડાયરેક્ટ સ્પીચમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વિધાન જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો આપણે એને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું રહેશે. એટલે કે હવે આપણને ખબર કેવી રીતે પડશે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે? તો એ વાક્યમાં આપેલું ક્રિયાપદ જો ગો અથવા ગોઝ, ઉદાહરણ તરીકે મેઇન વર્બ અથવા એસ કે યસ વાળું ક્રિયાપદ આપ્યું છે તેને આપણે સિમ્પલ પાસ્ટમાં ફેરવીશું તો વેન્ટમાં ફેરવાશે. નેગેટિવ સેન્ટેન્સ આપ્યું છે તો ડુ નોટ અથવા ડઝ નોટ સાથે મેઇન વર્બ આપ્યો હશે તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો ડુ નોટ અથવા ડઝ નોટના બદલે આપણે ડીડ નોટ લખીશું, પરંતુ મેઇન વર્બ જે છે એવું ને એવું રહેશે. એમિઝાર ક્રિયાપદ આપ્યું હશે તો એમિઝારના બદલે આપણે વોઝવર લખવાનું રહેશે અને હેવ હેઝ આપ્યું હશે તો એના બદલે આપણે હેડ લખીશું. બીજો કાળ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં ફેરવાશે. એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું હશે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો એમ ઇઝ આરના બદલે આપણે વોઝવર લખીશું અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એવું ને એવું જ રહેશે. ત્રીજો કાળ છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. એને આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ફેરવીશું. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હશે તો તમને એ વિધાનમાં ક્રિયાપદ આવું આપેલું હશે હેવ હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત આપેલું હશે અને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ફેરવીશું તો હેડ વત્તા ભૂતકૃદંત રૂપ લખવાનું રહેશે. હવે જો ડાયરેક્ટ સ્પીચમાં નેક્સ્ટ કાળ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે ડાયરેક્ટ સ્પીચમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ આપ્યું હશે તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ફેરવાશે. એ કેવી રીતે ફેરવવાનો છે એ તમને અહીંયા એક એક ક્રિયાપદના ઉદાહરણ દ્વારા આપેલું છે. ધારો કે વેન્ટ ક્રિયાપદ જ ડાયરેક્ટ સ્પીચમાં આપ્યું છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ફેરવાશે. એટલા માટે હેડ વત્તા વેન્ટનું ભૂતકૃદંત ગોન એટલે કે હેડ વત્તા ગોન થઈ જશે. એ જ રીતે ડીડ નોટ પ્લસ મેઇન વર્બ આપ્યું હશે તો ત્યાં આગળ આપણે હેડ નોટ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું રહેશે અને વોઝ વર જો ક્રિયાપદ આપ્યું હોય તો એના બદલે આપણે હેડ બીન લખીશું. ત્યાર પછી કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ આપ્યું હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવાશે. એટલે કે વોઝ વર પ્લસ વર્બ આઈએનજી આપ્યું છે તો વોઝ વરના બદલે આપણે હેડ બીન લખીશું, પરંતુ આઈએનજી વાળું ક્રિયાપદ એવું ને એવું રહેશે. ત્યાર પછી પરફેક્ટ પાસ્ટ ટેન્સ આપ્યો છે તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ એઝ ઇટ ઇઝ એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. અને છેલ્લો કાળ છે સિમ્પલ ફ્યુચર અથવા મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા ભવિષ્યકાળનું રૂપ આપ્યું હોય અથવા મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ આપેલા હોય તો એ બધાને આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવીશું. એટલે કે શેલ વિલ પ્લસ મેઇન વર્બ આપ્યું હોય તો આપણે વુડ પ્લસ મેઇન વર્બ કરીશું. કેન વત્તા મેઇન વર્બ આપ્યું હોય તો કુડ પ્લસ મેઇન વર્બ લખીશું. મે પ્લસ મેઇન વર્બ આપ્યું હોય તો માઇટ પ્લસ મેઇન વર્બ લખીશું. આ સિવાય અન્ય કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી વર્બમાં ફેરફાર થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ કોઠો જે છે આપ સૌએ તમારી નોટબુકમાં લખવાનો છે અને તમામ ફેરફારો યાદ રાખવાના છે. હવે જે ત્રીજો ફેરફાર હતો નજીકતા દર્શક શબ્દો અને સમય દર્શક શબ્દોનો ફેરફાર. એટલે કે જો અવતરણ ચિહ્નમાં ડાયરેક્ટ સ્પીચમાં જો આ કોઠામાં આપેલા જેવા શબ્દો છે એવા શબ્દો તમને જોવા મળે તો તમારે એમાં કેટલાક ફેરફારો કરવાના રહેશે. દાખલા તરીકે હિયર શબ્દ આપ્યો છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો તે ધેર થઈ જશે. ધીસ આપ્યું છે તો ધેટ, ધીઝ તો ધોઝ, નાવ તો ધેન, અગો તો બિફોર, ટુડે, ધેટ ડે, યસ્ટરડે. યસ્ટરડે આપ્યું છે તો એના બે પ્રકારના ફેરફાર થઈ શકે છે, ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. ટુમોરો આપ્યું છે તો ધ નેક્સ્ટ ડે.
ટુ નાઇટ આપ્યું છે તો ધેટ નાઇટ, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ કે લાસ્ટ યર. લાસ્ટ વર્ડ કોમન છે, એની સાથે કોઈ પણ સમયદર્શક શબ્દ આપ્યો હોય એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું તો આન્સર થશે ધ પ્રીવિયસ નાઇટ, ધ પ્રીવિયસ વીક, ધ પ્રીવિયસ મંથ કે ધ પ્રીવિયસ યર. ધ નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ કે નેક્સ્ટ વીક આપ્યું હોય તો ધ ફોલોવિંગ વીક, ધ ફોલોવિંગ મંથ કે ધ ફોલોવિંગ યર. અને કમ આપ્યું હોય તો આપણે ગો કરવાનું રહેશે. પણ આ એક અપવાદરૂપ ફેરફાર રહેશે. કોઈ જગ્યાએ કોઈની સાથે જવાના સંદર્ભમાં જ્યારે પૂછવામાં આવ્યું હોય કમ તો જ આપણે ગો કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એસર્ટિવ સેન્ટેન્સની ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ એસર્ટિવ સેન્ટેન્સ એટલે શું? એસર્ટિવ સેન્ટેન્સને આપણે સમજવાનું છે. તો એસર્ટિવ સેન્ટેન્સને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. તો એની પહેલી ખાસિયત છે વિધાન વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે અને વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. એટલે કે આ વિધાન વાક્યની ઓળખ છે. વિધાન વાક્ય કર્તાથી શરૂ થયું હશે અને વાક્યના અંતે પૂર્ણવિરામ મૂકેલું હશે. બીજી એની ખાસિયત છે વિધાન વાક્ય હકાર અને નકાર એમ બંને પ્રકારના હોય છે. એટલે કે એફર્મેટિવ અને નેગેટિવ એ બંને પ્રકારના વિધાન વાક્યો હોય છે. ત્યાર પછી વિધાન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા તેમાં નિયમ મુજબના ત્રણેય ફેરફારો કરવામાં આવે છે. હવે નિયમ મુજબના ત્રણેય ફેરફારો એટલે સર્વનામોનો ફેરફાર, કાળનો ફેરફાર અને નજીકતા દર્શક શબ્દો અને સમયદર્શક શબ્દોનો ફેરફાર. આપણે ત્રણેય પ્રકારના ફેરફારો કરવાના રહેશે. જો અવતરણ ચિહ્નમાં આપેલું વિધાન વાક્ય કોઈ સનાતન સત્ય હકીકત રજૂ કરતું હોય, કોઈ કહેવત કે સુવિચાર દર્શાવતું હોય કે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત રજૂ કરતું હોય તો આવા વાક્યમાં અન્ય કોઈ ફેરફાર થશે નહીં. પણ આ વિધાનને માત્ર સંયોજક ધેટ વડે જોડી દેવામાં આવે છે, જે આપણે નીચેના ઉદાહરણ દ્વારા સમજીશું. હા વિદ્યાર્થી મિત્રો, આ એક કન્ડિશન છે. જો અવતરણ ચિહ્નમાં આપેલું વિધાન કોઈ સનાતન સત્ય હકીકત, કહેવત, સુવિચાર કે વૈજ્ઞાનિક સિદ્ધાંત રજૂ કરતું હોય તો એ વિધાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું નહીં. એ વિધાનને માત્ર સંયોજક ધેટ વડે જોડી દઈશું, જે તમને આ ઉદાહરણો પરથી વધુ સારી રીતે સમજ પડશે. એક એક્ઝામ્પલ આપ્યું છે, ટીચર સેડ ધ અર્થ ઇઝ રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, હવે સૌ પ્રથમ તો આપણે અવતરણ ચિહ્નમાં આપેલું વિધાન જુઓ. વિધાન વાક્ય છે અને એ વિધાનમાં જે વાત રજૂ કરવામાં આવી છે એ હકીકત છે. ધ અર્થ ઇઝ રાઉન્ડ, પૃથ્વી ગોળ છે અને આ સત્ય બાબત છે. એટલે કે આ પ્રકારના વિધાનને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું ત્યારે આ પ્રકારના વિધાનમાં બીજો કોઈ ફેરફાર થશે નહીં. આ વિધાનને માત્ર સંયોજક ધેટ વડે જોડી દઈશું. વિધાન આવું બનશે, ધ ટીચર સેડ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. આ બાબત ખાસ યાદ રાખવાની છે. જો અવતરણ ચિહ્નમાં આપેલું વિધાન સનાતન સત્ય હકીકત રજૂ કરતું હોય, કહેવત, સુવિચાર કે વૈજ્ઞાનિક સિદ્ધાંત રજૂ કરતું હોય તો આવા વિધાનોને, આવા વાક્યોને માત્ર સંયોજક ધેટ વડે જોડી દેવામાં આવે છે. ઓકે, હવે આપણે આ પ્રકારના વિધાનોની પ્રેક્ટિસ કરીએ. પહેલું વિધાન છે, ભૂમિ સેડ આઈ લાઈક સ્વીટ્સ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને ડાયરેક્ટ સ્પીચમાં વિધાન આપવામાં આવ્યું હોય તો સૌ પ્રથમ એનું રિપોર્ટિંગ વર્બ જુઓ. તો આ વિધાનમાં રિપોર્ટિંગ વર્બ સેડ આપ્યું છે એટલે કે ભૂતકાળમાં છે. એટલે ખ્યાલ આવી જશે કે આપણે ત્રણેય પ્રકારના ફેરફારો કરવાના રહેશે. તો આ વિધાનને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશ તો આ વિધાન આવું બનશે, ભૂમિ સેડ ધેટ. હવે સેડનું સેડ રહ્યું છે, વાય? બિકોઝ ધેર ઇઝન્ટ એની લિસનર. લિસનર કોઈ આપ્યો નથી, એટલા માટે સેડનું સેડ, સંયોજક ધેટ અને પછી સર્વનામનો ફેરફાર, આઈના બદલે શી. લાઈક પ્રેઝન્ટ ટેન્સમાં છે, પાસ્ટ ટેન્સમાં ફેરવાયું એટલે લાઇક્ડ થયું છે. અન્ય શબ્દો એવા ને એવા છે. તો આપણો આન્સર બન્યો છે, ભૂમિ સેડ ધેટ સી લાઇક્ડ સ્વીટ્સ વેરી મચ. બીજું વિધાન છે, જયમીન સેડ ટુ મનીષ આઈ ડુ નોટ લાઇક નોઇઝ. વિદ્યાર્થી મિત્રો, જો તમે કાળના ફેરફારોનો કોઠો લખ્યો હશે તો તમને તરત સમજાઈ જશે ડુ નોટ લાઇક કયા કાળમાં આવે છે. તો ડુ નોટ પ્લસ મેઇન વર્બ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. એને જ્યારે હું ફેરફાર કરીશ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ બનશે અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડુ નોટ કે ડઝ નોટના બદલે ડીડ નોટ લખવામાં આવશે. તો આ વિધાન બહુ સરળ છે.
જોઈ શકો છો, જયમીન ટોલ્ડ મનીષ ધેટ. ઓકે, પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુના બદલે ટોલ્ડ, બીજો ફેરફાર કનેક્ટિવ અવતરણ ચિહ્નો અલ્પવિરામના બદલે ધેટ, અને પછીના જે ફેરફારો છે હી ડીડ નોટ લાઇક નોઇસ. ત્રીજું ઉદાહરણ, આઈ સેડ ટુ ધેમ યોર પેરેન્ટ્સ આર એજ્યુકેટેડ. ઓકે, હવે ફરી પાછું સેડ ટુ, તો આઈ ટોલ્ડ ધેમ ધેટ. વિદ્યાર્થી મિત્રો, વિધાન વાક્ય છે તો આપને અહીંયા સુધી તો બહુ સરળતાથી આવડશે. આઈ ટોલ્ડ ધેમ ધેટ. ઓકે, હવે આવે છે સર્વનામ યોર. હવે યોર એ દ્વિતીય પુરુષ એટલે કે બીજા પુરુષનો છે, તો સાંભળનાર ધેમ મુજબ ફેરફાર થાય, પરંતુ આ વિભક્તિ જે છે સંબંધક વિભક્તિ છે. તો ધેમની લાઈનમાં તમે જુઓ, સંબંધકમાં શું આપ્યું છે? ધેર. તો યોરનું શું થઈ ગયું છે? ધેર પેરેન્ટ્સ. હવે આર ક્રિયાપદ છે, વર્તમાનકાળનું થયું, એને ભૂતકાળમાં ફેરવવાનું છે, એટલે આરના બદલે શું થયું છે? વર. ધેર પેરેન્ટ્સ વર એડ્યુકેટેડ. નેક્સ્ટ એક્ઝામ્પલ, સી સેડ ટુ મી આઈ હેવ અ ફાઇન ગિફ્ટ ફોર યુ. ઓકે, અગેન સેડ ટુ, તો આન્સર થશે ટોલ્ડ. સી ટોલ્ડ મી ધેટ શી હેડ. હવે હેવ ક્રિયાપદ વર્તમાનકાળનું છે. આપ ફરી પાછા કાળના કોઠામાં જુઓ, હેવના બદલે હેવ કે હેઝ આપ્યો તો આપણે શું ફેરફાર કરવાનો છે? તો તમને જોવા મળશે, હેવ કે હેઝ આપ્યો તો આપણે હેડ કરીશું. તો શી હેડ ફાઇન ગિફ્ટ ફોર મી. નેક્સ્ટ એક્ઝામ્પલ, અવર પીએમ સેડ આઈ વિલ નોટ પાર્ડન એનીબડી ઇન ધીસ કેસ. ઓકે, અવર પીએમ સેડ. ઓકે, આ વાક્યમાં પણ લિસનર કોઈ છે નહીં, તો આન્સર થશે અવર પીએમ સેડ ધેટ હી વુડ નોટ. હવે વિલ નોટ આપ્યું છે, વિલ કે શેલ આપ્યું હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વુડ કરીશું, પણ એની સાથે આપેલું ક્રિયાપદ છે એવું ને એવું જ રહેશે, એટલે પાર્ડનનું પાર્ડન. હી વુડ નોટ પાર્ડન એનીબડી ઇન ધીસ કેસ આપ્યું છે. ધીસનું આપણે નજીકના દર્શક શબ્દ છે એને આપણે ફેરફાર કરીશું, તો ધીસનું શું થઈ જાય છે? ધેટ. ઇન ધેટ કેસ. નેક્સ્ટ એક્ઝામ્પલ, હી સેડ ટુ મી આઈ એમ ડુઈંગ માય હોમવર્ક નાવ. અગેન ફ્રેન્ડ્સ, તમે ટેન્સ ચેક કરો. એમ ઇઝ આર અને આઈએનજી વાળું ક્રિયાપદ છે, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ થયું, તો કન્ટિન્યુઅસ પાસ્ટમાં ફેરવીશું. તો આન્સર થશે હી ટોલ્ડ મી ધેટ હી વોઝ ડુઈંગ. એમ ડુઈંગ ને આપણે વોઝ ડુઈંગમાં ફેરવ્યું, એટલે કે ચાલુ વર્તમાનકાળ ચાલુ ભૂતકાળમાં ફેરવાયો છે. સર્વનામોનો ફેરફાર આપ આગળ શીખી ગયા છો, એટલા માટે હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હવે નાવ શબ્દ આવ્યો છે. નાવ એ સમયદર્શક શબ્દ છે. સમયદર્શક શબ્દોના ફેરફારોનો કોઠો જુઓ. નાવ આપ્યો હોય તો આપણે શું લખવાનું રહેશે? ધેન. આ તમામ ફેરફારો આપ સૌએ એકદમ બાય હાર્ટ કરી લેવાના છે, તૈયાર કરી લેવાના છે, જેથી સહેજ પણ મિસ્ટેક થાય નહીં, ભૂલ થાય નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, મીનાક્ષી સેડ ટુ છોટુ આઈ કેન વોક ફાસ્ટર દેન યુ. તો ફ્રેન્ડ્સ, અગેન એસર્ટિવ સેન્ટેન્સ, આઈ કેન વોક ફાસ્ટર દેન યુ. હવે આ વિધાનમાં ક્રિયાપદ જુઓ, કેન વોક આપ્યું છે. હવે કાળના કોઠામાં જુઓ તો કેન વોક આપ્યું છે, કેનનું શું થઈ જાય છે? કુડ. પણ વોક જે છે મેઇન વર્બ એવું ને એવું રહેશે. તો આન્સર તમે જોઈ શકો છો, મીનાક્ષી ટોલ્ડ છોટુ ધેટ શી કુડ વોક ફાસ્ટર દેન હિમ. નેક્સ્ટ એક્ઝામ્પલ, નિસર્ગ સેડ યુ ડીડ નોટ ફિનિશ યોર વર્ક નીરવ. આ વિધાન ખાસ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. આ વિધાનમાં બોલનાર નિસર્ગ છે, અને નિસર્ગ દ્વારા વિધાન નીરવને કહેવામાં આવ્યું છે, પણ તે વાક્યના અંતે અવતરણ ચિહ્નમાં આપવામાં આવ્યું છે એનું નામ. તો એને આપણે આગળ લઈ જઈશું, તો આન્સર બનશે નિસર્ગ ટોલ્ડ નીરવ ધેટ હી હેડ નોટ ફિનિશ્ડ હિઝ વર્ક. ઓકે, હવે ડીડ નોટ ફિનિશ વળી પાછું કોઠામાં જુઓ કે ડાયરેક્ટ સ્પીચમાં ડીડ નોટ ફિનિશ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, તો એને ફેરવીશું તો પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં ફેરવાય છે. તો ડીડના બદલે હેડ, નકારનું નોટ અને ફિનિશનું ભૂતકૃદન ફિનિશ્ડ, એટલે કે પૂર્ણ ભૂતકાળમાં ફેરવાયું છે આ વિધાન. તો આન્સર છે નિસર્ગ ટોલ્ડ નીરવ ધેટ હી હેડ નોટ ફિનિશ્ડ હિઝ વર્ક. દિનેશ સર સેડ ધ અર્થ moves round the sun.
Okay, friends, now observe this sentence. Okay, આ વિધાનને ખાસ જુઓ. The earth moves around the sun. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે. આપ સૌ જાણો છો, અને આ વિધાન એક હકીકત છે, એક સત્ય છે, એટલે કે સનાતન સત્ય હકીકત ધરાવતું વાક્ય છે. તો આ પ્રકારના વિધાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, માત્ર ધેટ વડે જોડી દેતા આ વિધાન આવું બનશે. દિનેશ સર સેડ ધેટ the earth moves around the sun. Next example. Our teacher said to us, I am tired of hearing these complaints. Our teacher told us that. અહીંયા સુધી તો બહુ સરળ છે વિધાન. Our teacher told us that he or she. ઓકે ફ્રેન્ડ્સ, હવે ટીચર આપણે મેલ ટીચર છે કે ફિમેલ ટીચર છે આપણને ખ્યાલ નથી, તો તમે હી અથવા શી કોઈ પણ સર્વનામ લખી શકો છો. અવર ટીચર ટોલ્ડ અસ ધેટ હી ઓર શી વોઝ. હવે એમ ઇઝાર આપ્યું હોય તો વોઝ પર થાય છે, એટલા માટે વોઝ. ટાયર્ડ એ ભૂતકાળનો રૂપ છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. શી વોઝ ટાયર્ડ ઓફ હિયરિંગ ધીઝ કમ્પ્લેન્ટ્સનું શું થયું છે? ધોઝ કમ્પ્લેન્ટ. તો ફરી પાછું નજીકતા દર્શક શબ્દોના કોઠામાં જોવો. ધીઝ આપ્યો છે તો ધોઝ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા છે આપ સૌએ આ 10 વિધાન, હું આપને એક એડવાઇસ આપીશ, તમે 3 થી 4 વખતે આ બધા વિધાનોની પ્રેક્ટિસ તમારી રફ નોટબુકમાં કરશો તો તમને સર્વનામોનો ફેરફાર, કાળનો ફેરફાર, નજીકતા દર્શક શબ્દોને સમયદર્શક શબ્દોના ફેરફારનો વધારે ખ્યાલ આવશે. હવે તમારી પ્રેક્ટિસ માટે તમને ટૂંક સમયમાં એક અસાઇનમેન્ટ આપવામાં આવશે એસર્ટિવ સેન્ટેન્સીસનું. એસર્ટિવ સેન્ટેન્સીસની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે, અને જો તમને કોઈ તકલીફ હોય તો ફરી પાછી જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે આ ટૉપિક તમને ફરીથી પણ સમજાવવામાં આવશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો હોમ લર્નિંગના માધ્યમથી ઘરે જેટલો અભ્યાસ થાય, જેટલું સમજાય એટલી વાર તમે સમજી શકો છો. આ વિડીયો તમે વારંવાર જોશો તો તમારી સમજ જે છે એ વધુ સુદૃઢ બનશે. થેન્ક યુ. બાય.